બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં આજે એક નવો ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે, જેમાં દાંતા તાલુકા પંચાયત પર પૂરા 31 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય સત્તા હાંસલ કરીને વિજય મુહૂર્તમાં પ્રમુખ અને ઉપપ્રમુખે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વસ્તી ધરાવતા દાંતા તાલુકાના વહીવટી તંત્રમાં 3 દાયકા બાદ એક મોટું રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. દાંતા તાલુકા પંચાયતમાં પૂરા 31 વર્ષના લાંબા ઇંતજાર બાદ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે સત્તાના સુકાન હસ્તગત કર્યા છે, જેના ભાગરૂપે આજે નવનિયુક્ત પ્રમુખ પિંકીબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરત રાણાનો પદગ્રહણ સમારોહ અત્યંત ઉત્સાહભર્યા અને ભક્તિમય માહોલમાં યોજાયો હતો. ભાજપા મંડળ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો, સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમર્થકો કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. આ પદગ્રહણ સમારોહ દરમિયાન કચેરીના ઉંબરા તેમજ પ્રમુખની મુખ્ય ખુરશીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કુમકુમ તિલક અને અક્ષત લગાવીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બપોરે 12:39 ખાસ વિજય મુહૂર્તમાં બંને ઉચ્ચ હોદ્દેદારોએ સત્તાવાર રીતે ખુરશી પર બિરાજમાન થઈને પોતાનો મોટો કાર્યભાર સંભાળ્યો હતો. 3 દાયકા બાદ દાંતા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાતા કચેરી પરિસર ભાજપના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું અને કાર્યકરોએ એકબીજાના મોં મીઠા કરાવીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપના જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણ રાણાએ પક્ષના પાયાના કાર્યકરોની રાત દિવસની મહેનતને બિરદાવી હતી અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટો અને ગર્જનાભર્યો રાજકીય દાવો પણ કર્યો હતો. આજે माँ जगत जननी अंबाना धाम में जो माँ अंबाना बेसना सी एवा दोता तालुका में भारतीय जनता पार्टी नो 31 वर्ष पछी भारतीय जनता पार्टी नो ध्वज लहरायो छे. कमल अहींया दोतानी अंदर खिल्युं छे. आ तबरके આજનો દિવસ ન ભૂતો ન ભવિષ્ય સોનાના અસ્કારે જ્યારે ઇતિહાસમાં લખાવાનો હોય ત્યારે दोता तालुका पंचायतना प्रमुख तरीके मारी बहन पिंकीबेन ने मेन्डेट आपी ए विजय थया छे. भारतीय जनता पार्टी में उपप्रमुख तरीके एक आदिवासी समाजना दीकराने भारतीय जनता पार्टी भाई श्री भरतभाई ने उपप्रमुख तरीके जवाबदारी आपी छे. पार्टीए आ तबरके भारतीय जनता पार्टी मारा दोता तालुकानु मंडळनो आभार मानु छुं. भारतीय जनता पार्टीना मारा जॉन महामंत्री सयानभाई प्रजापति, मारा यशस्वी अध्यक्ष मान्य कीर्तिसिंह वाघेला साहेब, मारा प्रभारी श्री धवलभाई दवे साहेब, गुजरात प्रदेशना मान्य यशस्वी अध्यक्ष श्री विश्वकर्मा साहेब, आप सौना तबरके एक नाना कार्यकर्ता ने भारतीय जनता पार्टी में मोटो करवानो जेने मोको आल्यो अने तालुकानी सेवा करवानी तक आली ए भारतीय जनता पार्टी ना मोहरी मंडल ने આગેવાનોને અને મારા બુથના કાર્યકર્તાઓને સમગ્ર ટીમ વતીથી હું ખૂબ ખૂબ આ તબરકે આભાર માનું છું. આ વખતે જે 31 વર્ષ બાદ આ દાંતા તાલુકામાં ગઢ તોડ્યો છે, શું વિધાનસભામાં પણ આ વખતે ભગવો લહેરાશે? આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે દોતા મંડળ હોય, વડગામ મંડળ હોય, અમીરગઢ મંડળ હોય, એક નાનામાં નાનો કાર્યકર્તા मारा बूथ नी अंदर काम करतो कार्यकर्ता ने भारतीय जनता पार्टी तालुका पंचायत नी टिकट आपी एमने जीताड़ी अने तालुकाना प्रथम नागरिक तालुका पंचायत ना प्रमुख तरीके जारे विराजमान कर्या होय त्यारे आ वखते अमे डंकानी चोट उपर वडगाम विधानसभा होय, मारी पालनपुर विधानसभा होय अने डंकानी चोट उपर मारी दोता विधानसभानी होय 1% नहीं पण 1,00,000% में जगदंबानी साक्षीए अमने इना आशीर्वाद से हमें 1,00,000% जीतवाने जे शंकाનું કોઈ સ્થાન નથી. દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષના લાંબા સમય બાદ ભાજપે સત્તાના સુકાન સંભાળતા જ સ્થાનિક કક્ષાએ અટકેલા વિકાસના કામોને હવે નવી ગતિ મળશે તેવી આશા જનતા રાખીને બેઠી છે. ત્યારે આગામી સમયમાં આ નવી ટીમ દ્વારા તાલુકાના છેવાડાના આદિવાસી વિસ્તારોના પ્રશ્નોનું કેવું અને કેટલું ઝડપી નિવારણ લાવવામાં આવે છે તેના પર સમગ્ર જિલ્લાના રાજકીય પંડિતોની નજર રહેશે.